હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ. અને આજે ઉઠી ગયા હે એટલા રેડી થઈ ગયા હે ઓફિસે જવા માટે. છે તો સન્ડે છે તો ઓફિસે જવું પડે, એ જરી થોડું પ્રોબ્લેમ થાય છે. ને મમ્મી આજે હું બનાવતી, હું બનાવ મમ્મી? શાક ને રોટલી બેટા. ટિફિનમાં હું ભરતી? આજે ભીંડાનું શાક કર્યું, રોટલી કરી, હા પાપડ છે, છાશ છે. યાર ભીંડાનું શાક બનાવ્યું. ભરેલ ભીંડી હે ને? હા, સરસ ભીંડી. દૂધ ક્યાં મારું? બોર્નવિટા વાળું. નાના છોકરાઓની ગોણે જો બોર્નવિટા વાળું દૂધ પી કરી દઈએ. દૂધ પી લઈએ હવે ઓફિસ જવા રવાના થાય હવે. ભાઈ ઓફિસેથી તો છૂટી ગયા હે, હવે કિશનભાઈ ના ઘરે જઈએ છે. ધીમે ધીમે છાટા આવે છે તો કઈ નક્કી કર્યું નથી કઈ બાજુ જવાનું. જોઈએ હવે કઈ બાજુ જઈએ ને કિશન ના ઘરે જઈએ, ત્યાં ફ્રેશ થાય પેલા તો પછી વિચારીએ હવે બહાર જવું અહીંયા ઘરમાં ને ઘરમાં રહેવું. ફાઇનલી ભાઈ જો કિશનભાઈ ના ઘરે પૂગી ગયા હે આપડા કિશનભાઈ. કિશનભાઈ હાય, હેલો. કઈ બાજુ જાવું હવે? બારે નીકળીને નક્કી કરી ગઈ. હજી નક્કી નથી થતું. સન્ડે હે તો નક્કી નથી થતું કે કઈ જગ્યાએ જવું. ને જમવાનું તો ઘરે પ્રોગ્રામ કર્યો હે, બાર કઈ ખાવું નથી. કેના ભાઈ કેના કઈ બાજુ જવું એટલે ખબર પડે. નીકળી પછી ખબર પડે ગાડી કઈ બાજુ લઈ પછી ચાલુ રસ્તા પછી મારે યાર બોલવાનું મજા ના આવે. તો ભાઈ મસ્ત મજાના ઘરે પૂકી ગયા હે આપણે કિશનભાઈ ની ઢહાલતા એવા. કિશનભાઈ ઇધર દેખો ના. આજે ક્યાંય જવાનો પ્રોગ્રામ કર્યો નથી. ઘડીએ ધડ થતી હતી કે અહીંયા જાવું આ જાવું, પણ ઝીણો વરસાદ ચાલુ હતો એટલે ક્યાંય જવાનું નક્કી કર્યું નથી. અત્યારે મમ્મી બનાવે છે અત્યારે ટમેટા બીનું શાક. કા મમ્મી? ટમેટા બીનું બનાવે ને, ટમેટા બેન. આપણું ફેવરેટ શાક છે. જો થોડીક જ ક્વોન્ટિટીમાં બનાવે કારણ કે ભાઈ મેં કરી દીધો આ નાસ્તો ભરપેટ. શ્રી રાધે રાધે. આજે અમે બનાવશું ટમેટા અને બીના ભૂકાનું શાક. તો આ છે ટમેટા, આ છે બીનો ભૂકો, આ છે લસણ, આમાં છે ચટણી, હળદર, ધાણા જીરું, રાઈ ને જીરું, અને આ છે મીઠું અને આ છે તેલ. તો આપણે આ છે ધ્રુવ મકવાણા. આજે હું હેલ્પ કરવાનો છું મમ્મીની. જોઈએ કેટલી એની હેલ્પ કરી શકીએ આપણે. અડી જા હું બનાવું, અડી જા આજે થોડોક આને આજે હવે આપણે આરામ આપીએ થોડોક આને. આ મૂડ નાખું આપ એક કવળું ને માથે થોડુંક નાખ. જો ભાઈ એક પાવડું આમાં તેલ જાય છે. લાગુ. ઉભે નાખ દો હવે. ના નાખું ના. ઉભી રે, હું બનાવું હવે. આમાં હવે આપણે તેલ મૂકશું. 1.5 પાવડા તેલ મૂક્યું છે ભાઈ. હા, 2 પાવડા તેલ મૂક્યું. ઓકે, તો 2 જણા માટે આટલી સામગ્રી જોઈએ ને આપણે. હા, આટલું આ આપણે આ ટમેટા કેટલા? છે. આ 2 ટમેટા છે. આ મુઠ્ઠી એક માંડવીનો ભૂકો છે. આ લસણ છે. પછી એમાં આવશે બધા મસાલા, ચટણી, હળદર, ધાણા જીરું, રાઈ ને જીરું ને હિંગ અને મીઠું, અને આ તેલ આવશે. ને આ પલારેલી કોથમરી. હા, દાણા ભાજી છે. હા, અને આપણે રસા માટે થોડુંક પાણી. હવે આપણે આમાં રાખશું રાઈ જીરું. રાઈ નાખી રાઈ સતરી જાય પછી થોડુંક જીરું નાખવાનું, નકર તો જીરું કાળું થઈ જાય. હવે એમાં નાખવાની હિંગ. આપણે ટમેટા નાખશું. જો ભાઈ ટમેટા જાય છે. એમાં આપણે લસણ નાખી દેવું. કેટલું લસણ? આપણે 2 જણાનું શાક છે એટલે થોડુંક જ લસણ જોઈએ. ઓકે, આમાં લસણ નાખી દેવાનું. હવે આપણે ટમેટાને સોતરી લેવાના. ટમેટાને સોતરવાના એકદમ. હવે આપણે થોડી હળદર નાખશું. એમાં થોડીક હળદર નાખશું આપણે. આપણે એને કોતરી નાખીએ.
આપણે થોડુંક મીઠું નાખશું. ચપટી થોડુંક જ 2 જણાનું શાક છે એટલે 2 જણાનું થોડુંક જ શાક મીઠું નાખશું. અને એમાં આપણે થોડીક ખાંડ નાખશું. ખાંડ થોડીક ખાંડ નાખશું. ખાંડ સ્વાદ અનુસાર કોઈને નાખવી હોય ના નાખવી હોય હા. તો પોતપોતાની રીતે રાખી શકે. ગુજરાતી છે એટલે ખાંડ તો નાખશે જ 99%. એક ચટણી નાખશું આપણે. અને ધાણા જીરું. હવે આપણે પાછું એને હલાવવાનું. સુગંધ જોરદાર આવે મમ્મી. નાસ્તો કર્યો તો ખાવું જો. હવે આપણે થોડું પાણી નાખશું અંદર. રસો થોડોક કરવાનો. હવે એને થોડીક વાર આપણે ઉકળવા દેવાનું. કેટલી મિનિટ? 5 મિનિટ ઉકળવા દેવાનું એને થોડીક વાર. 5 મિનિટ ઉકળી જાય પછી એકદમ ઉકળી જાય ને પછી આપણે બીનો ભૂકો નાખવાનો અંદર. બીનો ભૂકો માથેથી દાણા ભાજી બરાબર ને? હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. અંદર આપણે માંડવીનો બીનો ભૂકો નાખીએ આપણે. હવે આને આપણે 5 મિનિટ રહેવા દેવાનું શાકને. ગેસને ધીમો કરી નાખવાનો. તમારી કઈ ટિપ્પણી કિશનભાઈ? નહીં, શાક જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયા છે. આજે મારે તો ઘરે ભજીયા ખાવાનો પ્રોગ્રામ છે, તો મને એવું લાગે કે હું ઈ શાક ખાઈ લઉં. કિશનભાઈ ના ઘરે હે ભજીયાનો પ્રોગ્રામ આજે. એટલે આપણે કોઈને ઇન્વાઇટ તો કર્યા હે નહીં. એવું ખોટું બોલું છું હું. આજે આપણે હવે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું, રેડી થઈ ગયું. 5 મિનિટ ઉકાળ્યું. 5 મિનિટ ઉકળી એટલે આપણે બીનો ભૂકોય ચડી જાય ને અંદર. ગરમા ગરમ થઈ ગયો. ફૂલ રસા વાળું કા? બહુ રસો ન હોય આમાં, મીડિયમમાં હોય. હવે આપણે ધાણા ભાજી છાંટશું. હવે ધાણા ભાજી નાખી. કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. ગરમા ગરમ બની ગયું શાક. અને આની હારે આપણે રોટલોય ખાઈ શકીએ અને રોટલી ખાઈ શકીએ. રોટલો ભાવતો રોટલો, રોટલી ભાવતી રોટલી, ને ભાખરી ભાવતી ભાખરી ખાય. ભાખરી ભાવતી ભાખરી ખાઈ.